હાલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 6/9/2024 મિત્રો તો મિત્રો ખાસ કરીને તમે પણ જાણો છો કે આપણે 25/8/2024 વરસાદ ચાલુ થયો હતો તો 29/8/2024 લગીને ફાઇનલી વરસાદ ચાલુ રહ્યો છે મિત્રો અને વચમાં 3-4 દિવસનું ખાલી પડ્યું છે અને પાછો 3 તારીખે ચાલુ થયો હતો તે અત્યારે છેલ્લો 3 દિવસ ત્યાં મિત્રો રોજ વરસાદ આવે છે અને આજે તારીખ આપણે 6 થઈ છે તો હવે વરસાદની આગાહી આજે પૂરી થાય છે તો ખાસ કરીને આજે આપણે દવા ચાલુ કરી છે મિત્રો તો થ્રીપ્સ લીલી પોપટી અને ગુલાબી અને બીલી બાગ માટે ખાસ કરીને કઈ દવા છાંટશું મિત્રો તો ખાસ કરીને તમે જોઈ શકો છો મિત્રો કપામાં પણ એવું સારું ભલું નુકસાન થયું છે અને આ કપાસ આપણે 3 મહિના અને 4 દિવસનો થયો છે આજે 3 મહિના 3 દિવસનો તો માલ પણ એવો સારો લાગી ગયો તો પણ ખેરવી પણ એટલો નાખ્યો છે ખાસ કરીને તો મિત્રો આમાં સારામાં સારું પરિણામ મળે એની માટેની ખાસ વાત કરશું આપણે તો મિત્રો આ છે આપણે થ્રીપ્સ માટે જે એઝા ડાયરેક્ટ થ્રીન 0.15% EC અને 1500 ppm મિની નીમ ઓઇલ ખાસ કરીને તો આ થ્રીપ્સમાં ખાસ સારામાં સારું કામ કરે છે અને છોડમાં એવું ગ્રીનરી પણ એવું એકદમ કોણે પણ મસ્ત લાવે છે મિત્રો તો આ થ્રીપ્સ માટેની દવા છે અને મિત્રો આ છે ડેનિટા ફુરાન જે 20% SG ફોર્મ્યુલેશનમાં આવે છે ડેનિટા ફુરાન તો મિત્રો ખાસ કરીને આનું માપ છે પ્રતિ પંપે 8 થી 10 ગ્રામ 10 ગ્રામની આજુબાજુ મિત્રો ખાસ કરીને 10 થી વધીને 12 ગ્રામ પ્રતિ પંપે તો મિત્રો આ લીલી પોપટીમાં સારામાં સારું કામ કરે છે અને આનું માપ આપણે છે 20 ml પ્રતિ પંપે જે એક પંપમાં 20 ml નાખવાનું અને ખાસ કરીને આ છે સાયફરપ્રોફેનો તો મિત્રો આમાં આવે છે 40% પ્રોફેનોફોસ અને 4% સાયફરમેથિન તો ગુલાબી અને બીલી બાગમાં સારામાં સારું કામ કરે છે મિત્રો તો આ 3 દવાનું કોમ્બિનેશન બહુ જોરદાર થાય છે અને ખાસ કરીને આ 3 દવાથી મેં તમને જણાવ્યું એ 3 થ્રીપ્સ લીલી પોપટી અને બીલી બાગની ગુલાબી 4 જીવાતુમાં સારામાં સારું કામ કરે છે મિત્રો તો આનું માપ પણ મેં તમને જણાવ્યું મિત્રો અને આનું માપ સાયફરપ્રોફેનનું છે પ્રતિ પંપે 30 થી 35 ml તો આ દવા છાંટવાથી સારામાં સારું પરિણામ મળે છે અને 3 દવાનું કોમ્બિનેશન પણ એકદમ જોરદાર થાય છે મિત્રો તો બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ આપણે પણ વિડીયો બીજા બનાવેલા છે મગફળી કપાસના જેથી કરીને તમને બાજુની સ્ક્રીનમાં જોવા મળશે તો એ વિડીયો ટચ કરી અને તમે જોઈ શકો છો મિત્રો તો આગળ પણ આપણે વિડીયો બીજા બનાવતા રહીશું મિત્રો તો તમારે કપામાં કેવી નુકસાની છે ખાસ કરીને જરૂર જણાવજો મિત્રો અમારે પણ નુકસાની ખાસ કરીને વીઘે 12 થી 13 મણની નુકસાની હોય એટલો માલ ફાલ મિત્રો ખાસ કરીને ખરી ગયો છે આ વરસાદમાં તો બસ આજે આ વિડીયોમાં એટલું જ